હિન્દુ ધર્મના 18 પુરાણોમાં ગરુડ પુરાણ એક અત્યંત ચર્ચિત ગ્રંથ છે, જે વિષ્ણુ પુરાણનો જ એક ભાગ છે. આ પુરાણમાં ભગવાન વિષ્ણુ અને પક્ષીરાજ ગરુડ વચ્ચેના સંવાદો આલેખવામાં આવ્યા છે. ગરુડ પુરાણ ખાસ કરીને મૃત્યુ પછીની ગતિવિધિઓનું વિસ્તૃત વર્ણન કરે છે. તે જણાવે છે કે મૃત્યુ બાદ શું થાય છે, વ્યક્તિના કર્મોનું શું પરિણામ આવે છે અને પાપીઓને કઈ સજાઓ ભોગવવી પડે છે. આ પુસ્તકમાં સ્વર્ગ અને નરકની વિભાવના પણ સમજાવવામાં આવી છે. તેનો એક મોટો ભાગ માત્ર કર્મો અનુસાર મળતી સજાઓ પર જ કેન્દ્રિત છે. ચાલો ગરુડ પુરાણમાં ઉલ્લેખિત કેટલીક સૌથી ભયાનક સજાઓ વિશે જાણીએ. એવું કહેવાય છે કે જે વ્યક્તિઓ બીજાના ધનનું હરણ કરે છે, તેમને યમદૂતો પાશથી બાંધીને નરકમાં નિર્દયતાથી મારે છે. જો તેઓ બેભાન થઈ જાય તો પણ તેમને ફરીથી ભાનમાં લાવીને મારવામાં આવે છે. અંધત્મત્રસમ. ગરુડ પુરાણ અનુસાર આ નરકનો ભાગ એવા પતિ અને પત્નીઓ માટે છે જેઓ પોતાના જીવનસાથી સાથે માત્ર ત્યાં સુધી જ રહે છે જ્યાં સુધી તેમની પાસે ધન અને સુખ હોય છે. આવા લોકોને તમિશ્રામ જેવી યાતનાઓ પણ આપવામાં આવે છે. રૌરવમ. આ સજા એવા પાપીઓ માટે નિર્ધારિત છે જેઓ બીજાની સંપત્તિનો ઉપભોગ કરે છે અને તેમની ખુશીઓ છીનવી લે છે. આવા અપરાધીઓને સાપોથી ભરેલા ભયાનક કૂવામાં ધકેલી દેવામાં આવે છે. કુંભીપાકમ. જે પાપીઓ પોતાના સ્વાર્થ માટે નિર્દોષ જીવોની હત્યા કરે છે તેમને આ સજા મળે છે. આવા લોકોને મોટા વાસણમાં ઉકળતા તેલમાં નાખીને તળવામાં આવે છે. કલાસૂત્રમ. જે લોકો પોતાના વડીલોનું સન્માન નથી કરતા તેમને આ સજા ભોગવવી પડે છે. આ પાપીઓ નરકની ભયાનક આગમાં ડૂબેલા રહે છે અને જ્યાં સુધી તેમની ચામડી ઉતરી ન જાય ત્યાં સુધી તેમને આ યાતના સહન કરવી પડે છે. અસિતપત્રમ. આ સજા એવા લોકો માટે છે જેઓ પોતાનું કાર્ય યોગ્ય રીતે નથી કરતા અને તેમની બેદરકારીના કારણે અન્ય કોઈને સહન કરવું પડે છે. આવા લોકોના શરીરને તીક્ષ્ણ છરીઓથી વીંધવામાં આવે છે અને પછી તેમને ચાબુકથી મારવામાં આવે છે. અંધકૂપમ. જે લોકો દુષ્ટ સ્વભાવના હોય છે અને સારા લોકોને પરેશાન કરવામાં અને ત્રાસ આપવામાં આનંદ મેળવે છે, તેમની સાથે આવું થાય છે. આવા પાપીઓને એક એવા કૂવામાં ફેંકી દેવામાં આવે છે જે ખતરનાક પ્રાણીઓ અને સાપોથી ભરેલો હોય છે. તપ્તમૂર્તિ. જે વ્યક્તિઓ સોનું અથવા અન્ય કોઈ કિંમતી ધાતુની ચોરી કરે છે તેમને નરકની તપ્ત ભઠ્ઠીમાં જીવતા સળગાવી દેવામાં આવે છે. ક્રિમી ભોજનમ. જે લોકો માત્ર પોતાના સ્વાર્થ માટે બીજાનો ઉપયોગ કરે છે તેમને આ ભયંકર સજા મળે છે. આવા લોકોને નરકમાં કીડા, મંકોડા અને સરીસૃપો દ્વારા ખાઈ જવામાં આવે છે. સલમાલી. જે લોકો પોતાના પતિ કે પત્ની સિવાય અન્ય કોઈની સાથે શારીરિક સંબંધ બાંધે છે તેમના શરીરના અંગોમાં નરકમાં તપેલું લોખંડ નાખવામાં આવે છે અને યમદૂતો તેમને સખત માર મારે છે. વૈતરણી. જે શાસકો સત્તાનો દુરુપયોગ કરે છે તેમને આ ભયાનક નદીમાંથી પસાર થવું પડે છે. એવું માનવામાં આવે છે કે આ સૌથી ખતરનાક સજા છે. આ વૈતરણી નદી માનવ શરીર, તેમની ખોપરીઓ, હાડપિંજર, લોહી અને અનેક ગંદી વસ્તુઓથી ભરેલી હોય છે. તેમાં ડૂબેલા લોકોને આ બધું ખાવાની ફરજ પડે છે. પુયોદુકમ. જે પુરુષો સ્ત્રીઓ સાથે સંબંધ બાંધીને તેમને છેતરીને ત્યજી દે છે તેઓને નરકમાં પશુ સમાન ગણવામાં આવે છે અને મળમૂત્રથી ભરેલા આ કૂવામાં ફેંકી દેવામાં આવે છે. અવિચી. આ નરક એવા લોકો માટે છે જેમણે ખોટા સોગંદ ખાધા હોય અથવા ખોટી જુબાની આપી હોય. તેમના શરીરને આગ લગાડવામાં આવે છે અને ઊંચાઈ પરથી ફેંકી દેવામાં આવે છે. તેઓ સપાટી પર પહોંચે તે પહેલાં જ રાખ બની જાય છે. રક્ષાશો ભોજનમ. જે લોકો પ્રાણીઓની બલિ ચઢાવે છે અને પછી તેનું માંસ ખાય છે તેમને આ નરકમાં લાવવામાં આવે છે. પાપીઓ દ્વારા માર્યા ગયેલા તમામ જીવો અહીં હાજર હોય છે અને તેમને ફાડીને ખાય છે. દંડસુકમ. જે લોકો પ્રાણીઓના માંસનો વેપાર કરે છે તેમના મૃતદેહોને કેટલાક ભયાનક જીવો દ્વારા અહીં લાવવામાં આવે છે અને તેમને જીવતા ખાઈ જાય છે. જો ગરુડ પુરાણના આ વચનો પર વિશ્વાસ કરવામાં આવે તો સંસારમાંથી પાપ ચોક્કસપણે નાશ પામે. આ ભયાનક સજાઓ વિશે જાણ્યા પછી કોના મનમાં ડર નહીં લાગે?